અમરેલી જિલ્લાના લીલિયા શહેરમાં ગટરના ઉભરાતા ગંદા પાણીના પ્રશ્ને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કોંગ્રેસના પ્રતિનિધિઓ વેપારીઓ વચ્ચે પહોંચ્યા અને ગટર સમસ્યાનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું। વેપારીઓએ ગંદા પાણીના કારણે રોજિંદા વેપાર ધંધા અને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કરી હતી, જ્યારે કોંગ્રેસના નેતાઓએ તંત્રના અધિકારીઓ લોકોની રજૂઆતોને ગંભીરતાથી ન સાંભળતા હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે જણાવ્યું કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને જરૂરી હોય તો આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે। લીલિયાની આજે હું તાલુકા પ્રમુખ જગદીશભાઈ જેથલિયા લીલિયા નાવલીની તથા લીલિયા ગામની મુલાકાત લેવા ગયો હતો, ત્યારે વેપારીઓને પણ બધા પ્રશ્ન જાણ્યા કે એની સમસ્યા શું છે, ગામજનોની પણ સમસ્યા જાણી તો એની સમસ્યા શું છે। બધાનો એક જ પ્રશ્ન છે, આ ગટર લીલિયા તાલુકાનો એવો માથાનો દુખાવો થયો છે, ઠાઠ ઠાઠ ગટરો ઉભરાય છે, ગટરનું બોગસ કામ ગટરનું થયું છે। ગટરની અવારનવાર મેં રજૂઆત કરી છે, કાર્યપાલક એન્જિનિયરને, મુખ્યમંત્રીને પણ લેટર લખ્યો છે। આનો કોઈ કાર્યપાલક જવાબ નથી દેતો કે આનો કોઈ અધિકારી જવાબ નથી દેતો। આ ગટર રામ ભરોસે હાલે છે, રામ કોના ભરોસે હાલે છે તો અમને નથી ખબર, કેમ કે રામ મંદિરે લૂંટાઈ ગયું। આ ગટરનો અમે આવેદનપત્ર હમણાં હનુમાનજી દાદાને દેવા જવાના છે કે અધિકારીઓ તો આવેદનપત્ર લઈ અને એક પર મૂકી દેશે, અધિકારીઓ આ સરકારથી બીજે। હું એક નાનો સાનો શાસનનો વેપારી છું અને ઘરેથી દુકાને આવું છું, દુકાનેથી ઘરે જ આવું છું અને ગાડીમાં રસ્તામાં ખાડા નાવલીમાં એટલા બધા પીડ્યા છે કે હું પડી ગયો અને મને પગમાં પણ ઈજા થઈ છે અને મારી પરિસ્થિતિ કેવી થાય છે એ તમે જુઓ।